હું પિંકેશ પટેલ આજે એક મસ્ત વાત કહેવા માગું છું. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને ઇતિહાસને લગતી એક મસ્ત વાત છે. અને વાત એવી છે કે જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું અને અપહરણ કરીને અશોક વાટિકાની અંદર એમને બંધક બનાવી દેવામાં આવ્યા. અને જ્યારે એમને બંધક બનાવવામાં આવ્યા ત્યારે અવાંછિત રીતે રાવણ એમને સ્પર્શી ન શકે એટલા માટે માતા સીતાએ એક નાનું તણખલું એમની વચ્ચે મૂકી રાખ્યું હતું અને રાવણને ચેલેન્જ કરી હતી કે જો તારામાં એટલું સામર્થ્ય હોય, તારામાં એટલી તાકાત હોય કે તું આ તણખલાને પાર કરીને બતાવ. તો આપણને પ્રશ્ન થાય કે આ તણખલાની અંદર એવી તો શું શક્તિ હશે, એવી શું તાકાત હશે, એવી શું શ્રદ્ધા હશે ને એવો શું વિશ્વાસ હશે કે જેના કારણે માતા સીતાએ રાવણને પડકાર્યો. તો કહેવાય છે કે તણખલુંને ભૂમિજા કહેવામાં આવે છે કે જેનો જન્મ ભૂમિમાંથી થયો છે. અને બધા જાણીએ છીએ કે માતા સીતાનો જન્મ પણ ભૂમિમાંથી જ જન્મ થયો છે. એટલે માતા સીતાએ આ તણખલાને પોતાનો સહોદર માની લીધો, એટલે કે પોતાનો ભાઈ માની લીધો. અને જ્યાં પણ પોતાનો ભાઈ ઉપસ્થિત હોય ત્યાં સુધી વિશ્વમાં એવી કોઈ શક્તિ નથી બની કે એવો કોઈ દાનવ નથી બન્યો કે જે પોતાનો ભાઈ ઊભો હોય અને પોતાની બહેનને સ્પર્શી પણ શકે. તો આ વિશ્વાસને કેળવતી આ જે ઘટના છે એ ખૂબ જ સરસ ઘટના છે. તો આ જે ભાઈઓનો અને બહેનોનો જે પ્રેમ છે, તો બહેનને જે પોતાના ભાઈ પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને પણ કાયમ રાખે. એ ભાઈની જવાબદારી છે અને બહેનની પણ જવાબદારી છે કે પોતાના ભાઈની પણ કોઈ પણ જરૂરિયાત હોય એનું પણ ધ્યાન રાખે અને એનો પણ વિશ્વાસ કાયમ રાખે. એ પણ ખૂબ જરૂરી છે. તો આવનારી આ જે રક્ષાબંધન છે એ રક્ષાબંધનના તહેવારને લઈને આપ સૌને શુભકામનાઓ આપું છું. અને આગળ આપણે ઘણા બધા નવા વિષયો સાથે પણ ચર્ચા કરવાના છીએ. તો ફરી મળીશું.